નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારું બધાનું આપણી આ સરસ મજાની નવી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનો તો ભૂલતા જ નહીં. અને વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકી દેજો એટલે જેથી કરીને મને આનંદ થઈ જાય, મજા આવી જાય. વિદ્યાર્થી મિત્રો, આજે છે ને તમારા માટે હું છે ને ડેલી બોલાતા મતલબ રોજ બોલાતા ઘણા બધા આપણા ડેલી લાઈફમાંથી સેન્ટેન્સ બોલતા હોય એ આજે આપણે બોલવાની, એની ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે. સૌથી વધારે આ સેન્ટેન્સો જ બોલાય છે. એકવાર એની પ્રેક્ટિસ કરશું, એ જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે કે હું ખાઉં છું, હું પીવું છું, હું તમે ક્યાં રહો છો, એવા ઘણા બધા સેન્ટેન્સ હોય અને જોરદાર. અને આ વિડીયો જોયા પછી તમને ઓટોમેટિક આવડી જાય કે ના ના આનું અંગ્રેજી આમ થાય, આનું અંગ્રેજી આમ થાય, ઓટોમેટિક જ તમને આવડી જશે. તો આપણે હે ને સ્ટાર્ટ કરી દઈએ. આ જબરજસ્ત લેવલનો વિડીયો રહેવાનો છે. તો પહેલા હે ને એક લાઈક અને મતલબ સબસ્ક્રાઇબ કરી દેજો, પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ. હા, અને આ ખાસ કરીને આપણી મોન્સૂન ઓફર ચાલી રહી છે અત્યારે. મોન્સૂન ઓફર ચાલી રહી છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. મોન્સૂન ઓફર ચાલી રહી છે. ઓનલી ને ઓનલી 1199 ને અત્યારે ઓનલી ને ઓનલી 899 રૂપિયા પ્રાઇસ છે. અને ક્યાં સુધી વેલિડિટી છે, મતલબ 899 છે. 11 વેલિડ ફોર 11 જુલાઈ રાતે 12 વાગ્યા સુધી. 11 જુલાઈ ફ્રાઈડે અને 11 જુલાઈ સુધી જ છે આ ઓફર ચાલુ છે. હજી સુધી તમે મતલબ આ કોર્સ પરચેસ નથી કર્યો, આ ઓફરનો લાભ નથી લીધો, તો તમે આ ઓફરનો લાભ લઈ લેજો. આમાં એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર આવે. એવરી ફ્રાઈડે રાતે 9 વાગે લાઈવ લેક્ચર આવે. તમારા દરેક પ્રકારના ડાઉટ હોય એ સોલ્યુશન કરાવવામાં આવે. પ્લસ તમને ઓલ કોર્સ છે વિડીયો રેકોર્ડેડ ફૂલમાં મળી જાય, સ્ટેપ બાય સ્ટેપ. તમે જ્યારે ફ્રી હોય તમારા ટાઈમ ઉપર તમે જોઈ શકો. પ્લસ તમે દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ તમને મળી જાય. પ્લસ તમને રીડિંગ, લિસનિંગ, સ્પીકિંગ બધા વિડીયો તમને આમાં મળી જશે. પ્લસ તમને એક અમારી એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ છે, તે પણ તમને આ કોર્સમાં મળી જશે. 11 તારીખ છેલ્લી 11 તારીખ છે, 11 જુલાઈ. હેને આ નંબર હે ને વધારે ઇન્ફોર્મેશન હવે 2 દિવસ જ બાકી, ફક્ત 2 દિવસ જ બાકી છે આ ઓફરના. જો આ નંબર તમને દેખાતા હશે 97 72 92 392 ઉપર મેસેજ કરો અથવા તો કોલ કરો. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર ઉપર કોલ કરો અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ કોર્સ પરચેસ કરો અને તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. ભાઈ અત્યારે જ કરો, ભાઈ ઓફર ચાલી રહી. હું તો કહું અત્યારે જ કોલ કરો. હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિસ. આપણે સરસ મજાની જોરદાર ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની, સાથે સાથે તમે બોલતા જાજો તો જ મજા આવશે. હું ઘરે છું, આપણે નથી કહેતા કોઈનો ફોન આવ્યો તમને, હું ઘરે છું તો આઈ એમ એટ હોમ. હવે એમ કહું હું સ્કૂલે છું તો આઈ એમ એટ સ્કૂલ. એવી રીતના કહેવાનું. હું હોસ્પિટલે છું તો આઈ એમ એટ હોસ્પિટલ. હું સ્કૂલમાં છું આઈ એમ ઇન ધ સ્કૂલ. હું મંદિરમાં છું તો આઈ એમ ઇન ધ ટેમ્પલ. હું હોસ્પિટલમાં છું તો આઈ એમ ઇન ધ હોસ્પિટલ. એવી રીતના તમે બોલી શકો, સાથે સાથે બોલવાનું, મજા આવે. આપણે એમ નથી કહેતા તું ક્યાં છે, ગમે કેવી ને કે તું ફોન કર્યો, તું ક્યાં છે, તો વેર આર યુ, તું ક્યાં છે. એવી રીતના તમારું શું થયું, આપણે બધા એક સાથે ગયા હોય પ્રિન્સિપલની ઓફિસમાં, બધે પરમિશન લેવા. એવી રીતના તમારું, આપણે પછી મારું તો ડન થઈ ગયું, પછી બીજાનો વારો આવ્યો તો તમારું શું થયું. એવી રીતના તમારું શું થયું, વોટ હેપન ટુ યુ, તમારું શું થયું. હું દવાખાને જાઉં છું, બીમાર થઈ ગયો છું, હું દવાખાને જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. હું દવાખાને જાઉં છું, હું હોસ્પિટલે જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. હું મંદિરે જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ધ ટેમ્પલ. એવી રીતના તમે બોલી શકો. હું સ્કૂલે જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ. હું બહાર જાઉં છું, ભાઈ હું બહાર જાઉં, આંટો મારતો હું, જરીક નથી મજા આવતી ઘરમાં. હું બહાર જાઉં છું. આઈ એમ ગોઈંગ ટુ આઉટસાઇડ. હું બહાર જાઉં છું. હવે શું આપણે નથી કહેતા હવે શું કરવાનું ભાઈ, હવે શું, વોટ નાવ, હવે શું. એવી રીતના વોટ નાવ, હવે શું. મારે હવે જવું પડશે ભાઈ, બહુ ટાઈમ રોકાઈ લીધો, હવે મારે જવું પડશે. આઈ હેવ ગો ટુ નાવ, મારે હવે જવું પડશે.
જાઓ ભાઈ, તમારે જવું પડતું હોય તો જાઓ. હમણાં આવ્યો હતો ભાઈ, હમણાં આવ્યો હતો. જસ્ટ કેમ નાવ, જસ્ટ કેમ નાવ. V2 છે, કમનું V2 છે, જસ્ટ કેમ નાવ. 1 મિનિટ રાહ જુઓ ભાઈ, 1 મિનિટ રાહ જુઓ ને પ્લીઝ 1 મિનિટ રાહ જુઓ ને આપણે નથી 1 મિનિટ રાહ જુઓ, પછી તમને હું જે આન્સર હોય એ આપી દઉં. 1 મિનિટ રાહ જુઓ. વેટ ફોર અ મિનિટ. એક મતલબ એક. વેટ ફોર અ મિનિટ. 1 મિનિટ રાહ જુઓ. હવે ચાલુ કરીએ. હવે ચાલુ કરીએ. આપણે નથી કહેતા હવે ચાલુ કરીએ. હવે બધું પરફેક્ટ છે, મજા બધું થઈ ગયું છે. હવે હું રેડી છું, મતલબ હવે ચાલુ કરીએ. લેટ્સ સ્ટાર્ટ નાવ. હવે ચાલુ કરીએ. સાથે સાથે લખતા જાઓ, લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરતા જાઓ. તમારા મિત્રોના વિડીયો શેર પણ કરી દો. એને પણ આવું અંગ્રેજી ભાઈ બોલવા માંડે. ડેલી લાઈફમાં યુઝ છે આ સેન્ટેન્સ. આવો તમે બધા બોલતા જશો, રોજ બોલતા જશો, મને ખબર જ છે. તો ભાઈ તમે સાથે સાથે બોલતા જાઓ. ગુજરાતીમાં તમે બોલતા હશો તો એને ઇંગ્લિશમાં કેમ બોલવું એ આપણે આજે જોવાનું છે. હા, મને ટાઈમ કહો ભાઈ, મને ટાઈમ કયો ને કેટલા વાગ્યા મને ટાઈમ કયો. તો ટેલ મી ધ ટાઈમ. મને ટાઈમ કયો. આપણે નથી કહેતા મને ટાઈમ કયો ને કેટલા વાગ્યા, તો ટેલ મી ધ ટાઈમ. એવી રીતના શું થયું વોટ હેપન્ડ. આપણે એવી રીતના કહેવું. તમે શું જોઈ રહ્યા છો ભાઈ, તમે શું જોઈ રહ્યા છો, મને કહો તો હું જોવા આવું. તમે શું જોઈ રહ્યા છો, વોટ આર યુ લુકિંગ એટ. તમે શું જોઈ રહ્યા છો. તમારું કામ પૂરું થયું. ડીડ યુ ફિનિશ યોર વર્ક. તમારું કામ પૂરું થયું, ફિનિશ થયું. હા થઈ ગયું ભાઈ, હા થઈ ગયું ભાઈ, ડન, ઓકે ભાઈ થઈ ગયું. યસ ઇટ્સ ડન. નથી કહેતા ભાઈ ઓકે ડન. યસ, હા મતલબ યસ થઈ ગયું, મતલબ ઇટ્સ ડન. ઓકે ડન. ના હજી નથી થયું. આપણે ક્યારેક કેમ કે ના હજી નથી થયું, વાર લાગશે, હજી નથી થયું ભાઈ, રાહ જો, હજી નથી થયું. નો એટ, હજી નથી થયું. આ નો છે ના પડી, હજી નથી થયું. નો એટ, હજી નથી થયું. હવે શાંતિ રાખો ને ભાઈ. કેટલી કેરુના બૂમા બૂમ કરી રહ્યો. હવે શાંતિ રાખો ને. આપણે નથી કહેતા હવે શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો, ઘડીક શાંતિ રાખો. નાવ કીપ ક્વાઇટ. હવે શાંતિ રાખો. નાવ કીપ ક્વાઇટ. કેટલા વાગ્યા. આપણે કેટલા વાગ્યા. કેટલા વાગ્યા. વોટ ટાઈમ. આપણે વોટ ટાઈમ, કેટલા વાગ્યા, એવી રીતે બોલી શકો. આ ખોટું છે ભાઈ, આ ખોટું છે. તમે જે કરો ને એ ખોટું છે. આ ખોટું છે મતલબ ધીસ ઇઝ રોંગ. આ સાચું છે તો મતલબ ધીસ ઇઝ ટ્રુથ અથવા તો રાઈટ. સાચું બોલો ભાઈ, સાચું બોલો. સ્પીક ધ ટ્રુથ. સાચું બોલો. હું તમને મળી ગયો, ફોન કરી હું તમને મળી ગયો, ખબર છે ને હું તમને મળી ગયો, ઈ જ છું હું. હા એવી રીતે હું તમને મળી ગયો. આઈ ફાઉન્ડ યુ. હું તમને મળી ગયો. મને ખૂબ ખુશી થઈ. આઈ ફેલ્ટ વેરી હેપી. મને ખૂબ ખુશી થઈ છે. હું થાકી ગયો છું. આપણે નથી હું થાકી ગયો, કામ કરીને હું થાકી ગયો છું. તો આઈ એમ ટાયર્ડ. મતલબ થાક લાગુ. આપણે નથી કહેતા હું થાકી ગયો છું, એવી રીતના. હવે આરામ કરો ભાઈ. હવે થાકી ગયા હોય તો હવે આરામ કરો. હવે આરામ કરો. એને બેડમાં સુઈ જાઓ લાંબા થઈને. હવે આરામ કરો, રેસ્ટ કરો. ટેક રેસ્ટ નાવ. હવે આરામ કરો. તમારું ધ્યાન રાખો ભાઈ, આપણે નથી કહેતા તમારું ધ્યાન રાખજો. ટેક કેર. નથી કહેતા ટેક કેર. સાંજે બધે આપણે ગુડ નાઇટ, બાય, ટેક કેર એવું નથી કહેતા. એવી રીતના ટેક કેર. તમારું ધ્યાન રાખજો. થોડીક રાહ જુઓ ને ભાઈ, થોડીક રાહ જો. વેટ અ લિટલ. થોડીક મતલબ લિટલ, થોડીક રાહ જુઓ. મારે ખાવું છે મતલબ આઈ વોન્ટ ટુ ઈટ. મારે ખાવું છે મતલબ ખાવાની મને ઈચ્છા થઈ. મારે ખાવું છે મતલબ વોન્ટ ટુ, એટલે વોન્ટ ટુ નો ઉપયોગ થાય. આઈ વોન્ટ ટુ ઈટ. મારે ખાવું છે, મને ખાવાની ઈચ્છા થઈ. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ વોટર. મારે પાણી પીવું છે. આઈ વોન્ટ ટુ વોટર. મતલબ મને પાણી પીવાની ઈચ્છા થઈ. એવી રીતના આવશે. આઈ વોન્ટ ટુ વોટર. ડ્રિંક વોટર. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. મને પાણી પીવાની ઈચ્છા થઈ. આવી રીતના માને
આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ, આઈ વોન્ટ ટુ ઈટ આઈસ્ક્રીમ. એવી રીતના આવે અહીંયા. મતલબ વોન્ટ ટુ નો યુઝ થાય, મતલબ કંઈક ઈચ્છા થઈ હોય, તમને કંઈક ઈચ્છા થઈ હોય, ઈચ્છા અંદરથી ઈચ્છા થઈ હોય, મારે કંઈક ખાવું છે, મારે કંઈક પીવું છે, મારે કંઈક બોલવું છે, મતલબ અંદરથી ઈચ્છા થાય, એના માટે વોન્ટ ટુ નો ઉપયોગ કરવામાં આવે છે. તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે એ કે મને, બીજાનું રહેવા દે, તારે શું જોઈએ મને કે એટલે હું લઈ આવી આપીશ. વોટ ડુ યુ વોન્ટ ટુ, વોટ ડુ યુ વોન્ટ, તારે શું જોઈએ છે, તારે શું જોઈએ છે, વોટ ડુ યુ વોન્ટ. તમે કેટલા વાગે જાગો છો, તમે કેટલા વાગે જાગો છો, તમે કેટલા વાગે જાગો એ મને કયો. તમે કેટલા વાગે જાગો છો, વોટ ટાઈમ ડુ યુ વેક અપ, તમે કેટલા વાગે જાગો છો. અમારું નક્કી ન હોય, ગમે એટલા વાગે જાગતો હોય, 10 12 એવું હોય બધું અમારે. હું વહેલો ઉઠું છું ભાઈ, હું વહેલો ઉઠું છું, બીજાનું કહું, હું તો વહેલો ઉઠું છું. હું વહેલો ઉઠું છું તો આઈ વેક અપ અર્લી. વહેલું મતલબ અર્લી, ઉઠું છું મતલબ વેક અપ. હું એટલે આઈ વેક અપ અર્લી. હું વહેલો ઉઠું છું. હું મોડો ઉઠું છું ભાઈ, હું મોડો ઉઠું છું તો આઈ વેક અપ લેટ. હું મોડો ઉઠું છું. મોડો મતલબ લેટ, વેકઅપ મતલબ ઉઠવું એટલે વેકઅપ. તમે કેટલા વાગે સૂઈ જાઓ, તમે કેટલા વાગે સૂઈ જાઓ છો, તમે કેટલા વાગે સૂઈ જાઓ છો, તો હું ફોન ન કરું, તમે કેટલા વાગે સૂઈ જાઓ છો. વોટ ટાઈમ ડુ યુ સ્લીપ, તમે કેટલા વાગે સૂઈ જાઓ છો. હું લગભગ 10 વાગે સૂઈ જાઉં છું. હું લગભગ 10 મતલબ અરાઉન્ડ 10 વાગે હું સૂઈ જાઉં. હું લગભગ 10 વાગે સૂઈ જાઉં છું તો આઈ સ્લીપ એટ અરાઉન્ડ 10 o'clock. હું 10 વાગે સૂઈ જાઉં છું. દરરોજ અભ્યાસ કરો ભાઈ, દરરોજ અભ્યાસ કરો, દરરોજ અભ્યાસ કરો, દરરોજ બુક વાંચો, એવી રીતે બધું દરરોજ અભ્યાસ કરો. સ્ટડી એવરી ડે, દરરોજ અભ્યાસ કરો, દરરોજ બુક વાંચો, દરરોજ કસરત કરો. એવી રીતના તમે અહીંયા બોલી શકો છો. સાથે સાથે બોલવાનું, સાથે સાથે તમે બોલશો, મજા આવશે અને તમારા મિત્રોને શેર કરશો એટલે એ પણ તમે આવા ન્યૂ પ્રકારના ડેઈલી બોલાતા સેન્ટેન્સની પ્રેક્ટિસ કરે એટલે એને મતલબ કંઈક થોડુંક વધારે આવડવા મળે. આવડતું હોય તો વધારે આવડવા મળે. સાથે સાથે લાઈક કરો, સબસ્ક્રાઇબ પણ કરી દો, એક સરસ મજાનું સબસ્ક્રાઇબનું બટન દઈ દો એટલે આવા સરસ મજાના વિડીયો ભાઈ તમને બધાથી પહેલા નોટિફિકેશન મળી જાય. એટલા માટે સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. હું નવો પાઠ શીખી રહ્યો છું ભાઈ, હું નવો પાઠ શીખી રહ્યો છું. આઈ એમ લર્નિંગ અ ન્યૂ લેસન. હું નવો પાઠ શીખી રહ્યો છું. તમારું ધ્યાન ભટકી રહ્યું છે ભાઈ, તમારું ધ્યાન ભટકી રહ્યું. તમારો મતલબ અહીંયા એકદમ નહીં, પ્રોપર ધ્યાન અહીંયા નથી, તમારું ધ્યાન ભટકી રહ્યું છે. આપણે તમારું ધ્યાન ભટકી રહ્યું છે. યુ આર ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ. યુ આર ગેટિંગ ડિસ્ટ્રેક્ટેડ મતલબ તમારું ધ્યાન ભટકી રહ્યું છે. ધ્યાન નાખો ભાઈ, ધ્યાન નાખો, ફોકસ એકદમ અહીંયા રાખો, ફોકસ એકદમ અહીંયા જોવો જોઈએ. તમારું ધ્યાન ના મતલબ ધ્યાન નાખો, ફોકસ નાખો, મતલબ ડોન્ટ લોસ ફોકસ. ધ્યાન નાખો એકદમ અહીંયા પરફેક્ટ રાખવાનું, ધ્યાન ખોવાનું નહીં. મને બધું સમજાયું ભાઈ, મને બધું સમજાયું, મને બધું સમજાયું. આઈ અન્ડરસ્ટુડ એવરીથિંગ. ભાઈ મને બધું સમજાયું. હવે તમારું સમજાવવું પૂરું થયું. હવે તમારું સમજાવવાનું પૂરું થયું. આવી રીતના હવે તમારું સમજાવવાનું પૂરું થયું. કરો ને ભાઈ જલ્દી. હવે તમારું સમજાવવાનું પૂરું થયું. એવી રીતના યોર એક્સપ્લેનેશન ઇઝ ઓવર નાવ. યોર એક્સપ્લેનેશન ઇઝ ઓવર નાવ. તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો, ક્યારે આવશો, તમે ક્યારે આવશો. વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો. જ્યારે આવો ત્યારે પણ ચોકલેટ લેતા આવજો. તમે ક્યારે આવશો. હું તને ખૂબ યાદ કરું છું. હું તને ખૂબ યાદ કરું છું. આઈ મિસ યુ અ લોટ. હું તને ખૂબ યાદ કરું છું. હું હસતો રહું છું. હું હંમેશા હસતો રહું છું. આઈ કીપ સ્માઇલિંગ. હું હસતો રહું છું. હું રડતો રહું છું. આઈ કીપ ક્રાઇંગ. એ રીતના હું બોલતો રહું છું. હું બોલતો રહું છું તો આઈ કીપ સ્પીકિંગ. એવી રીતના. શું તમને આનંદ થયો, શું તમને આનંદ થયો, મજા આવી, આહલાદક આનંદ થયો. એવી રીતના આહલાદક આનંદ થયો. ડીડ યુ એન્જોય. શું તમને આનંદ થયો. તમારો ફોન ક્યાં છે, તમારો ફોન ક્યાં છે ભાઈ. ક્યારનો હું ફોન કરું, ઠેઠ ઘરેથી તમારો ઠેઠ ઘરે પહોંચી ગયો ત્યાં સુધી ફોન કર્યા મેં તમને. તમારો ફોન ક્યાં છે. એવી રીતના તમારો ફોન ક્યાં છે. વેર ઇઝ યોર ફોન. તમારો ફોન ક્યાં છે. તમારો વેર ઇઝ યોર ફોન. તમારો ફોન ક્યાં છે. મતલબ પછી અહીંયા શર્ટ કરી નાખવાનું, શર્ટ અથવા તો ટી શર્ટ.
વેર ઇઝ યોર ટી શર્ટ, વેર ઇઝ યોર શર્ટ, તમારી પેન ક્યાં છે, વેર ઇઝ યોર પેન, તમારી પેન ક્યાં છે, એવી રીતના અલગ અલગ અહીં મતલબ જે છે ને બદલાઈ નાખવાનું. ઓકે. ઓબ્જેક્ટ, મને તમારી મદદ જોઈતી છે, મને તમારી મદદ જોઈએ છે અથવા તો જોઈતી છે. આઈ નીડ યોર હેલ્પ, નીડ તમારી મદદ જોઈતી છે, જરૂર છે, મારે તમારી મદદની જરૂર છે અથવા તો જોઈતી છે, એવી રીતના જરૂર છે, મારે તમારી મદદની જરૂર છે, મારે તમારી મદદની જરૂર છે. આઈ નીડ યોર હેલ્પ. મને આ બહુ ગમ્યું ભાઈ, મને આ બહુ ગમ્યું હો, મને આ બહુ ગમ્યું. આપણે આ બહુ ગમ્યું, મને આ બહુ ગમ્યું, આપણે એમ નથી મને આ બહુ ગમ્યું. આઈ લાઇકેડ ઇટ વેરી મચ, મને આ બહુ ગમ્યું, મને બહુ ગમ્યું. હું આજે જવા માંગુ છું ભાઈ, હું આજે જવા માંગુ છું, રવાના થવા માંગુ છું, રફુ ચક્કર થવા માંગુ છું, મતલબ હું જવા માંગુ છું. આઈ વોન્ટ ટુ ગો ટુડે. જો અહીંયા ઈચ્છા નથી ભાઈ, એને જવાની ઈચ્છા થઈ, હું આજે જવા માંગુ છું, આજે જવા માંગુ છું, એની ઈચ્છા થઈ, જવાની ઈચ્છા થઈ. આઈ વોન્ટ ટુ એટલે વોન્ટ ટુ ગો ટુડે. મને થોડું મોડું થશે ભાઈ, મને થોડું મોડું થશે ભાઈ. તમારું જે કાર્યક્રમ હોય ચાલુ કરી દેજો, મારે થોડું મોડું થશે. આઈ વિલ બી અ લિટલ લેટ, મને થોડું મોડું થશે મતલબ લિટલ લેટ. હું ક્યારેય ભૂલતો નહીં, હું ક્યારેય ભૂલીશ નહીં અથવા તો ભૂલતો નહીં. આઈ નેવર ફોરગેટ, હું ક્યારેય ભૂલતો નહીં હો, તો ન ખબર તો કહી દઉં, ક્યારેય ભૂલતો નથી. અને હા, હજી સુધી મતલબ આ બેસ્ટ ફોકન આગળ તમને વિડીયોમાં વાત કરી, પણ હજી હું પાછી કરી દઉં. મોન્સૂન ઓફર ચાલી રહી છે, મોન્સૂન ઓફર ધમાકેદારનો કોર્સ છે. ઓનલી ને ઓનલી 899 રૂપિયા પ્રાઇસ છે. એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થશે. એવરી ફ્રાઈડે આમાં લાઈવ લેક્ચર આવશે. ઓનલી ને ઓનલી 899 રૂપિયા પ્રાઇસ છે. અને વેલિડિટી ખાલી મતલબ ઓફર વેલિડિટી છે. આ ઓફર વેલિડિટી 11 જુલાઈ સુધી છે. શુક્રવાર 11 તારીખ 11 જુલાઈ શુક્રવાર રાતના 12 વાગ્યા સુધી છે. ફક્ત 2 દિવસ જ બાકી છે. હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો કોર્સ પરચેસ કરી લો. આ નંબર તમને દેખાય 9772 9292 ઉપર કોલ કરો અથવા તો મેસેજ કરો અને આ કોર્સ વિશે વધારે માહિતી મેળવો. અને આ ખાસ કરીને આપણી જે આ પીડીએફ ને બહુ એટલે બહુ જબરજસ્ત લેવલની હેલ્પફુલ તમને થાય જ છે. ઘણા બધા લોકોએ તો પરચેસ પણ કરી લીધી. આમાં હે ને 3000 જેટલા સ્પેલિંગ આપેલા, 3000 જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સાથે આપેલા, પ્લસ આ ડેલી બોલાતા સાથે અત્યારે આપણે ડેલી નો ચર્ચા કરી બધી. હા, એવા સ્પેલિંગો આમાં મતલબ સેન્ટેન્સો આપેલા ઘણા બધા. ડેલી બોલાતા 7000 સેન્ટેન્સ, કેટલા 7000 સેન્ટેન્સ પ્લસ 60 ડે પ્રેક્ટિસ બુક અને પ્લસ એક તમને વબની પીડીએફ આપવામાં આવશે. ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે. આ પણ ઓફરમાં જ છે. 299 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772 929392 ઉપર એને મેસેજ કરો અથવા તો કોલ કરો અથવા તો 299 નું પેમેન્ટ આ નંબર ઉપર પેમેન્ટ કરી આપો અને પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે અહીંયા સેન્ડ કરી દો આ નંબર ઉપર, એટલે તમને બધી પીડીએફઓ સેન્ડ કરી દેવામાં આવશે. તરત જ બધી પીડીએફઓ સેન્ડ કરી દેવામાં. અને ખાસ કરીને આપણો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે, ઇન્સ્ટાગ્રામ વિજય નાકે ઇંગ્લિશ ગુરુ, હજી સુધી ફોલો નથી કર્યું તો ફોલો કરી દો. 600 કે પ્લસ આમાં મતલબ ફોલોવર્સ થઈ ગયા છે. ઇંગ્લિશને લગતી મતલબ રોજ શોર્ટ ટાઈમમાં ઇંગ્લિશ કેમ શીખવું એની રીલ્સ ઘણી બધી ડેલી રીલ્સ મૂકવામાં આવે છે. તો મતલબ ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. અને ખાસ કરીને આપણી જે આ ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાય. ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ, આ નંબર તમને દેખાય 9772 929392 ઉપર મેસેજ કરી દો. એક સરસ મજાની લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરશો, ફોલોનું ઓપ્શન આવશે એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. કેવો લાગ્યો વિડીયો? સરસ મજાના ડેઈલી આપણે આવા સેન્ટેન્સો બોલી છીએ. હું ખાઉં છું, તમે ક્યાં રહો છો, ઘણા બધા સેન્ટેન્સો. હજી આપણે આનાથી ને નેક્સ્ટ લેવલના નેક્સ્ટ મતલબ ધમાકેદાર સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. એ પેલા તમે હે ને હજી સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને હે તમારા મિત્રો સુધી શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મૂકો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.